સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? તો અત્યારે જ આપણે સ્કૂલે જવાનું છે. મમ્મી આપણું ટિફિન ભરે ને હમણાં નાસ્તા બોક્સ ભરશે ને જો વંશ તૈયાર થઈ ગયો. સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમે જો આજે છે ને સ્કૂલે જવાનું છે. હા, તમને ટિફિન ભરે મમ્મી દેખાડ. અહીંયા જો મમ્મી હે ટિફિન ભરે, બટેટા ડુંગળીનું શાક હે ને લોટલા ભરી દીધો. હવે જો મારું ટિફિન તૈયાર થઈ ગયું. હવે જો વંશનું ટિફિન તૈયાર થઈ ગયું. તો નાસ્તા બોક્સ ભરવાનું છે. જો અહીંયા હે ને હવે આપણે ભાગ પેટી હમણાં મમ્મી ભર લે હે ને પછી આપણે પેક હે ને કરી લઈએ. હવે જો મમ્મી અમારા નાસ્તા માટે કેરી સુધારીએ. સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને. આવું વર્ષો પર શિવને વંશને ઘણીવાર જાવું ટિફિન તૈયાર થયું અને નાસ્તા પેટી. જો હવે આપણે સોરા બાફી લીધા, મસ્તીના સોરા બફાઈ ગયા છે ને વંશ માટે જો રાવણા થોડા કપડા મેળીમાંથી સળીને રૂંઢે આવી ગયા તો એને ખાવા થાહે ને આ બાજુ જો તાવડી મેલી દીધી. હાલો હવે આપણે રોટલા બનાવી લઈએ ને પછી આપણે શાક વઘારીએ. હાલો ચણાની દાળ વઘારવી હતી, ટમેટું વઘાર માટે આપણે સુધારી લીધું. અહીંયા તેલ મેલી દીધું. અહીંયા ચણાની દાળ છે. હાલો આગળ વઘાર કરી નાખીએ આપણે, તેલોનું થઈ જાય એટલે. હાલો રાઈ નાખી દીધી. જીરું નાખ્યું. હિંગ નાખી. હલો લીમડો નાખ્યો. હવે ટમેટું કોઈને ખાવી હોય સોરાનું શાક તો આવજો. હાલો ટમેટાને ઘડીક વાર તેલમાં ઓલું ખાવા દઈએ પછી સોરા નાખીએ. હાલો હવે છે ને ટમેટા ઓલા થઈ ગયા, સોરા નાખી દઈએ. હાલો હળદર નાખી, ગરમ મસાલો,
ધાણા જીરું, ઓલો નિમક, હવે ચટણી નાખશું. ચાલો હવે એને હલાવી નાખીએ આપણે. જો હવે આપણે દાળ છે ને એટલે સોરા છે ને એનું શિયા કમ્પ્લીટ થોડીક વાર ખદખદી જાય પછી થોડોક રસો ભરી જાય ને પછી ઉતાર લઈએ. તો હવે જો આપણે સ્કૂલેથી ભણીને આવતા રહ્યા ને આપણે નાહી લીધું ને મમ્મી જો આપણા માટે ભૂખ લાગી હતી કેરી આપણે ખાધી ને પછી મમ્મી નાસ્તા માટે ગુલ્ફી લઈ આવ્યા. ને આજે જો મમ્મી વેલી છે ને ખીચડી કરે. અહીંયા જો 1 સ્પોન ચોકોબારની ગુલ્ફી ખાઈ. તો હાલો તમે બધી ગુલ્ફી ખાવા. હાલો તમે બધા ગુલ્ફી ખાવા. મારી માવા મલાઈ ને વંશની ચોકોબાર. બહુ મજા આવે. થોડી વેલી ખીચડી બનાવશે. કામ પછી મોણું થઈ જાય. ગાય દોવી હોય, દૂધ દેવા જવું હોય, રોટલા બનાવવા હોય, વેલેરી ઓરે દઈએ ને તો સળાઈ જાય ખીચડી વેલી. આપણે તડકાની ઠંડી ઠંડી ગુલ્ફી ખાઈએ. મને ચોકોબાર ન બહુ ભાવે, મામલાઈ બહુ. તમારે કોઈને ખાવી હોય તો આવજો. હવે જો ભીહું આવી ગયું. અહીંયા જો મમ્મી ગાય દોવે.
રોટલા કરે ને ખીચડી ને શાક થઈ ગયો, રોટલા કરવાનું બાકી. ને તાબડી ઉપર જો રોટલો ચડે. તો જો આપણે ખાઈ લીધું, બધાને ઠામ ઉટકી લીધા ને હું તૈયાર થઈ ગઈ. તો કાલે આપણે પાછા નવા વિડીયો સાથે મળશું. આવજો. કે અમારા વિડીયો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. આવજો. અમારા વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં હો. બાય બાય. કાલે પછી આપણે નવા વખતે મળશું. બાય બાય. સી યુ.